हाय गाइस सर्वने जय स्वामीनारायण। तो भाई આપણે પાછળ કપડા ધોતા હતા તો ભાઈ અમારા ઘરે કૂતરી રોજ બિચારી ખાવા આવે છે તો મારા છોકરા કહેતા મમ્મી આની ડિલિવરી થઈ છે પાછળ કારણ કે એના બચ્ચા આવ્યા છે તો હું એને રોજ કહેતી નહીં બેટા એને બચ્ચા આવશે જરૂરથી આપણને ખબર પડશે તો ભાઈ આજે આપણે અહીંયા કપડા ધોતા હતા તો મને એનો અવાજ આવ્યો કે 100%ની ડિલિવરી થઈ ગઈ છે તો આપણે જોયું તો ભાઈ અવાજ આવતો હતો તો એના માટે આપણે ગમે તે કંઈક ખાવાનું શીરો બીરો બનાવી અને લઈ જઈએ તો એનું રિએક્શન હું છે એ આપણે બતાવી દઈએ પછી અને ક્યાં બી વાણી છે પણ આપણે બતાવી દઈએ આપણા ઘરના બિલકુલ પાછળ જ છે તો ભાઈ આ ખાડા જેવું દેખાય છે ને ત્યાં છે તો આપણે એના માટે જમવાનું બનાવી અને ત્યાં જઈએ તો જોઈએ આપણે એ હું કરે છે ને હું નહીં તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે ઘરે જે ઘી વાપરીએ છીએ ને ચોખ્ખું ઘરે હું બનાવું છું તમે બ્લોકમાં જોતા હશો એ જ ઘીનો આપણે એના માટે શીરો બનાવીશું તો ગાઈસ જોઈ શકો છો આપણે ભેરકાનો બનાવીએ છીએ લોટનો નથી બનાવો એમાં સાકર એડ કરી છે જોઈ શકો છો આપણે ગોલ્ડન બ્રાઉન થઈને સરસ મજાનો શેકાઈ ગયો છે આપણે પાણી વેરીએ તો આપણે એક કે બોલ્સ અંદર ના પડે એ રીતે આપણે હલાવી દઈએ તો ગાઈસ આપણે શીરો બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે અને ભાઈ આપણે એવું નહીં કે કૂતરા માટે બનાવીએ છીએ તો તેલનો બહારથી ઘી લાવીને બનાવી દઈએ આપણે ઘરે જે ઘી બનાવીએ છીએ એનું જ બનાવીશું ભાઈ કૂતરો એક મતલબ માણસ જેવો વત્સન ભગવાન ઉપર જોવો છે કે એના માટે આપણે શું કરીએ છીએ શું નહીં તો ગાઈસ જોઈ શકો છો ભાઈ એના માટે આપણે કમ્પ્લીટ ઠંડો પારવો પડે કારણ કે એ તો એક જીવ છે તો એ તો ગરમ ગરમ ખાઈ જાય તો બરી જાય પણ આપણો તો સમજણ પરવી જુઓ કે એના શું ખાવું શું નહીં ગરમ ખાવું કે ઠંડુ તો ભાઈ એના માટે આપણે કમ્પ્લીટ ઠંડો પારશું એટલા માટે પંખો કરી દીધો છે 500 પર તો કમ્પ્લીટ ભાઈ ઠંડો પારીને આપણે એને જમવા માટે લઈ જશું હા તો ગાઈસ અમે તેના માટે ખાવાનું લઈને નીકળી ગયા છે તેના માટે શીરો બનાવ્યો તો તે છે અને તેના માટે રોટલી છે તો ગાઈસ જોઈ શકો છો આ અમારું ઘર છે એના બાજુમાં અહીંયા થઈને અમારા ઘરની પાછળ જવાય છે તો ભાઈ આપણે ઘરના પાછળ કેટલો રસ્તો છે આપણે બતાવી દઈએ તો ગાઈસ મન તો બીક લાગે છે કૂતરી કાઈ કરડે ના મનો મમ્મી તું પેલી જા સીધું પકડ દે હા તો ગાઈસ અમે નીકળી ગયા છે ત્યાં સામે કૂતરીનું જે છે સાઈડમાં આજ છે અમારું એ મમ્મી તું કઈ ના જા હા તો ગાઈસ ત્યાં જવા માટે અમારો રસ્તો બહુ કઠિન છે અને ઘાસ તો બહુ મને શેક પહોંચે છે કશિશને પાછળ બતાવતો તો ભાઈ કશિશને તો જોઈ શકો છો હા તો ગાઈસ તમે જોઈ શકો છો કે કૂતરી આવે છે તો ગાઈસ કૂતરી તો મતલબ જોઈને ના હિજી કારણ કે બહુ ડર હશે પણ એને આપણે ખાવાનો એ તગારામાં મેકી અને એને જો હશે ને ત્યાં મેકી દઈએ અને આપણે બચ્ચો પણ બતાવીએ કેવો હશે બધા ઝૂમ કરી તો ગાઈસ ચાર બચ્ચો તો ગાઈસ કૂતરી મારા ઘરના પાછળ જતી રહી છે બીન પણ આપણે એને અહીંયા જગ્યાએ મૂકી દઈએ તો ગાઈસ જોઈ શકો છો એના ગલોડિયા અને એના બચ્ચો પણ બતાવી દે ગાઈસ તમે જોઈ શકો કેટલો મસ્ત બચ્ચો છે 4 બચ્ચા છે પણ મસ્ત 4 બચ્ચા છે અને એનો હોલ અલગથી છે ત્યાં એ ત્યાં ઊંઘે છે કૂતરીનું આ છે લે ઓલું છે ને આડાય હાથની ચિંતા થાય છે અરે ઉભરા કેટલા મસ્ત બચ્ચો છે ગાઈસ તમે જોઈ શકો છો તો ગાઈસ જોઈ શકો છો આપણે ખાવાનું અહીંયા મેકી દીધું છે અહીંયા અહીંયા ઊંઘે છે બેટા હાથ નો લગાવો ગાઈસ આ એનો બચ્ચો છે ભાઈ સરસ મજાનો કેટલો છે બેટા 4 છે 4 બચ્ચો છે ભાઈ તો કૂતરો ભાઈ આ અઠવાડિયાથી એને જગ્યા કરી હતી અને મને એવું લાગતું હતું કે આનો મતલબ બચ્ચો આવવાનો છે તો હું રોજ રાહ જોતી એમ કે આનો બચ્ચો આવશે એટલે જરૂરથી આપણે કાંઈ જમવાનું બનાવીને લઈ જશે આંખ ખોલી તો ભાઈ જોઈ શકો છો સરસ મજાના છે આપણે કૂતરી જોઈ શકો છો અમારું ઘર છે અહીંયા જ કમ્પ્લેટ આ બેઠી હે જોડે આવતી અને ભાઈ અમારા ઘરે રોજ રોટલી ખાવા આવે છો હા અને હું રોજ એને 2 વાર ખવડાવું છું તો બસ બધાને જય સ્વામિનારાયણ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા બ્લોગમાં બસ બેટા હાથ નો લગાવ તો ભાઈ રસ્તો બહુ ખતરનાક છે તમે જોઈ શકો છો અરે કેટલું ઘાસ ઉગ્યું છે એમ અને ભાઈ અહીંયા તો સાપ પણ આવું છે કારણ કે 2 દિવસ પહેલાં જ એનો જગ્યા ખાડો કરતી હતી કૂતરી અને ભાઈ સરસ મોટો સાપ આવ્યો હતો
તો ભાઈ સાપ અને એ બંને લડતા હતા, કારણ કે હું બ્લોક નહોતું બનાવ્યું કારણ કે મને બહુ બીક લાગતી હતી. તો ભાઈ એ સાપ મતલબ હમો આવે ને તો કૂતરો ઊંચું થાય તો પેલો હંમેશા આમ આખો ઊભો થઈને ડંખ મારવા જતો હતો, કારણ કે એનો બચ્ચો આવવાનો હતો તે જગ્યા કરતો હતો. તો ભાઈ જગ્યા તો બહુ ભયંકર છે, પણ સાહસ કરીને આવ્યા છે. કોમે બધું પડ્યું છે, પણ ભાઈ આપણે કૂતરા માટે કોઈ પણ એવું નહીં. કૂતરા મારા ઘેર ચકલો કૂતરો બધોને ભાઈ હું સવારે ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ બધાને જ ખવડાવું છું, પછી જ અમે જમીએ છીએ. અને હું સવારે બધું નાખું છે તમને બતાવી નહીં શકતી, કેમ કે કારણ કે નાના નાના ચકલાના બચ્ચા તમને બતાવવા જવું જોડે જવું તે બધા ઉડી જ જાય છે. તો કાંઈ જોઈ શકો છો. હા બેઠા કૂતરી બેન તો બેઠા છે. જમીન કશી જોઈ ભાઈ અહીંયા બહુ ખાડો છે ઘર પાછળ. ભાઈ આપણે આવી જગ્યામાં ઘર બનાવ્યું છે વારામાં. આપણે વાહમાં એક ઘર છે, આપણે એક દિવસ જરૂરથી બતાવ્યું વાહમાં. તો બસ બધાને મળશું બીજા બ્લોકમાં. તો વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ કરજો. જોઈએ છે બધા પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ આટલી મહેનત કરીએ છીએ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય સ્વામિનારાયણ.